હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણનું ભરથું. તો એના માટે મેં અહીંયા મોટી સાઈઝના 250 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. તો રીંગણને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે સ્ટેન્ડ મૂકી રીંગણને આપણે આ રીતે ફેવરી અને શેકી લઈશું. પછી એની છાલ ઉતારી લઈશું અને આ રીતે રીંગણને આપણે કટ કરી લઈશું. હવે આપણે રીંગણનો વઘાર કરીશું. તો એના માટે મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. 1 ચમચી જીરું અને લસણ આદુની પેસ્ટ એડ કરી ડુંગળીથી સોતે કરી લઈશું. ડુંગળી સોતે થઈ જાય એટલે આપણે ટામેટા એડ કરી દઈશું અને ટામેટાને સરસ રીતે સોતે કરી દઈશું. લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું. હવે આપણે આમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. લીલી ડુંગળી એડ કરી દઈશું અને આપણે જે શેકીને રીંગણ રાખ્યું છે તે એડ કરી દઈશું અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. 5 મિનિટ જેવું કૂક કરી લઈશું. અહીંયા આપણું રીંગણનું ભરથું રેડી થઈ ગયું છે.